અમે તમારા સમયનું મૂલ્ય સમજીએ છીએ અને મનોમંથન ટીજીબી ક્લિપ્સ દ્વારા અમે એવો પ્રયાસ કરીએ છીએ કે ખૂબ જ ઓછા સમયમાં તમારા સુધી સાચી માહિતી પહોંચે. ખૂબ ખૂબ આભાર. અને આપણે યાત્રા શરૂ કરીએ એના પહેલાં કોઈ રજિસ્ટ્રેશન કે એવું કંઈ કરાવવાનું હોય છે જેનાથી ખ્યાલ આ શું છે કે આ કોઈ આ જ્યારે આ બીજું કહીએ તો આ પોતાની મેળે જાઓ તો સ્વયંભૂ પ્રવૃત્તિ છે. આમાં કોઈ રજિસ્ટ્રેશન બી જરૂર નથી. પણ રજિસ્ટ્રેશન જરૂર નહીં, પણ માત્ર તમારે ઓળખાણનું એક કાર્ડ તમારે પાસે રાખવું પડે. ઓળખાણનું એટલે તમે કોણ છો, ક્યાંથી નીકળ્યા છો. તો આપણે સાદી બધા આઈડી કાર્ડ અત્યારે તો હવે આધાર કાર્ડ નીકળી ગયું હોય તો આપણી વોટર કાર્ડ છે, એટલે એ હોય તો ચાલી જાય જરા કોપી. પણ પહેલાંના જમાનામાં આવું કશું નહોતું નીકળતું. એટલે તમે કંઈક ઓળખાણપત્ર તમે રાખો ને તો એ જરૂરી છે. કેમ જરૂરી છે હું બતાવું તમને. પહેલી પરિક્રમાની વાત છે મારી. હું એક મંદિરમાં દાદા ઠનઠનપાલ નામનું મંદિર છે ત્યાં કે ડિંડોરીથી આગળ આવતા ગામ છે, ત્યાં આગળ હું રાત્રા મહાદેવના મંદિરમાં રોકાયો હતો. મંદિર નાનું હતું. મંદિર થોડું માર્ચ મહિનો હતો એટલે ગરમી બહુ લાગતી હતી. બપોરે રાતે અમે સૂઈ ગયા, પંખો ચાલુ હતો ત્યાં સુધી રોકાયા. રાતે લાઇટ જતી રહી 11-1 વાગે. મહારાજ પૂજારી યુવાન પૂજારી હતો, એ તો રસોડામાં સૂઈ ગયો હતો પંખો ચાલુ કરીને. રાતે લાઇટ ગઈ એટલે મને થોડો તાપ લાગવા મળ્યો. એટલે પાછું શટર હતું. પાછું એ શટર ખોલીને હું પછી બહાર ઓટલા પર આવીને બેઠો. પછી બહાર ઓટલા પર સૂઈ ગયો અને શટર અડધું ખુલ્લું રાખ્યું. કારણ અંદર પૂજારી જતો જ. રાતે 2 વાગે એ મહારાજ કોણ હો આવાજ તો પોલીસ. રાતે 2 વાગે પોલીસવાળો આવ્યો, બાઇક લઈને આવ્યો હતો, બેટરી લઈને. બેટરી મારા પર નાખી. કોણ હોવ, ચોર હો, કોણ હો. 2 વાગ્યાનો ટાઈમ, અડધું શટર ખુલેલું. એટલે પેલો તો પોલીસે મને ખખડાવી નાખ્યો. मैं कि महाराज नर्मदे हर परिक्रमा से हूँ, गुजरात से आया हूँ, अहमदाबाद से आया हूँ, मेरे पास पहचान पत्र है मेरा. अंदर पुजारी सो गया है, इलेक्ट्रिसिटी चली, लाइट चली गई, अंदर गर्मी ज़्यादा लगी इसलिए मैं बाहर आया, इसलिए मैं बाहर सो गया हूँ. आप कहो तो मैं बता दूँ मेरा पहचान पत्र. હવે તમારી પાસે કશું ના હોય તો તમે શું કરો? બને છે આવું બનાવે એમ. મેં કહ્યું પહેલાં મને સમજાયો. એક તો દાળી બાળી વધેલી હોય, તમારો વેશ પહેર્યો તો સરસ જ હોય તમારો. શંકા માણસ જાય ને જાય. એટલે એ પેલો માણસ એને હૈયે ભગવાન વધી ગયા. પણ મેં બી થોડો સખત અવાજ આવ્યો એટલે વિશ્વાસ સાથે મેં કહ્યું, અરે महाराज मैं परिक्रमावासी हूँ, मेरे पास पहचान पत्र भी है, मैं आपको बता दूँ. और अंदर पुजारी सो गया, उसको भी उठा दूँ आपको हो तो. थोड़ा व्यवस्थित बात करिए, थोड़ी टोन भी थोड़ा मजबूत अच्छा था, थोड़ी रिक्वेस्ट थी. पुलिस वाला मानी गया. अच्छा ठीक है बराबर. या चोर रात को आते, चोरी करके आते, रात को हमको फिर दौड़ धूप करनी पड़ती है ज़्यादा. ચોર તો નહીં હોય ને. એટલે આવું થાય. ઓળખપત્ર રાખવું પડે, બીજું કંઈ જરૂર નથી આમાં. આટલું રાખે એટલે રજિસ્ટ્રેશન નથી કરવામાં આવતું, પણ તમે એક કાગળિયું આવું તમે રાખો તમારા સપોર્ટનું તો તમને કામ લાગે. કારણ કોઈ સંસ્થા નથી કરાતી. આ પરિક્રમા સંચાલક પોતે મળે જાય. પેલા કુંભ મેળા જેવું છે એમ. કુંભ મેળામાં ક્યાં કોઈ આમંત્રણ આપે છે? ત્યાં કરોડો જ માણસ ભેગા થાય છે. એવું પરિક્રમામાં પણ એવું છે, કોઈ આમંત્રણ નથી. લોકો કાન લોકો જાણતા થાય. હું જાણે, મારું પુસ્તક વાંચે, લોકો જાણે સાંભળે. એની મેળે જ આ પ્રવૃત્તિ વર્ષોથી ચાલી આવે છે. રજિસ્ટ્રેશન જરૂર નહીં આમાં ક્યાંય. તમે તમારી પુસ્તકમાં કાળિયા કૂતરા વિશે પણ ઉલ્લેખ કર્યો છે, તો શું છે એ કિસ્સો? હા, દરેક પોતાની શ્રદ્ધા પણ અનુભવ થતા આવે છે. હવે જ્યારે પહેલી પરિક્રમાની વાત છે, અમે ચાલતા એક ગામમાં ગયા. અમે એ મંદિરમાં ઉતર્યા હતા. તમે એટલે કૂતરો સાથે આવીને બેઠો. અને પછી સવારે અમે જ્યાં નીકળ્યા ને આપણા મંદિરના આજુબાજુ, અને મંદિરમાં સાંજે 2-4 ભક્તો બેસવા આવતા હતા બધા. એટલે इसका नाम कल्लू है. ये कल्लू सब परिक्रमावासी को पहचानता है, जानता है. यहाँ पर जितने परिक्रमावासी आती है सबके साथ चला जाता है. એટલે અમે સવાર નીકળ્યા તો અમારી સાથે 5-10 કિલોમીટરથી બીજું ગામ આવ્યું. ત્યાં સુધી અમને મૂકવા માટે આવ્યો. રસ્તો બતાવવા માટે જંગલમાં છેક સુધી આવ્યો. અને પછી પેલું બીજું ગામ આવ્યું, ત્યાં પછી પાછળ નીકળી ગયો. સામેના કૂતરા પેલા ગામના વસવામાં એટલે પાછળ નીકળી ગયો. આ પહેલી પરિક્રમાની વાત. પછી ત્રીજી પરિક્રમા જ્યારે પત્નીને લઈને ગયો ત્યારે બી એ જ કલ્લુ મળ્યો. મેં કહ્યું દેખ, मेरे परिक्रमा फोटो पर आप मैंने कल्लू फिर से मैं પછી કહ્યું, કલ્લુ મજે મેં હો. એની આંખોમાં જેવો તો એમ લાગે આ કોઈ પુણ્ય આત્મા હશે એમ. ફરીથી પાછું અમને બધા મૂકવા આવ્યો એમ. એટલે રંગવદૂત મહારાજ હતા ને, નારાયણ રહેતા ત્યારે એક બુચિયો કૂતરો હતો એમ. સંસ્કાર છે ને કે ગયા જન્મના સંસ્કાર હોય તો એ એકાદશી કરતો હતો. એકાદશીના દિવસે ગમે તેવું ખાવાનું નાખો તો એ ના ખાય. હાજરું જઈ આવે તો નદીમાં જઈને નહીં ના આવે, નહીં આગળ આવે, ગમે તે ખાવાનું નાખો તો ખાય નહીં. આવું આમાં પણ હોય છે. કોઈ દિવ્ય આત્મા હોય ને તો બનતું હોય છે. અમે હમણાં વચ્ચે થોડુંક
એ નર્મદા કાંઠાની ખાલી ગુજરાતની પરિક્રમા કરવા ગયા હતા. એક મંદિરમાં અમે ગયા આશ્રમ, તો સાંજે આરતી ચાલે ને, આરતીના ઘંટ વાગે એટલે કૂતરું તરત ત્યાં શંખ ફૂંકતો હોય અને કૂતરું આરતી સાથે બોલવા મળે. અને એવું નારેશ્વરમાં પણ જોયું હમણાં નારેશ્વરનો મારો અનુભવ છે. આરતી થાય સવારે 5:30 આરતી, જે મહાદેવની આરતી ચાલુ થાય, એ ઘંટનો બાદ ચાલુ થાય, તે 2-3 કૂતરા, એક કૂતરો ચાલુ થાય એની સાથે શંખ વગાડતો એમ, બીજો કૂતરો ચાલુ થાય અને 2-5 મિનિટ ચાલે. એટલે આ સંસ્કારી કોઈ જીવ હોય તો આવું બને. કલ્લુ આવો જ એક જીવ હતો એમ. અને નર્મદા કિનારે આવેલા માણસો બધા પવિત્ર જ હોય એવું માની લેવાનું આપણે, હશે કોઈ પુણ્યાત્મા. જંગલી જાનવરો સાથેના તમારો કોઈ અનુભવ થયા? કહે છે કે રીંછ પણ મળી જાય, દીપડા ચિત્તા પણ મળી જાય. માંડવગઢ છે, માંડવગઢ એટલે રાણી રૂપમતી અને બાજુની કથાવાળું ઐતિહાસિક સ્થળ છે. ત્યાં રામજી મંદિર છે, ત્યાં ઐતિહાસિક સ્થળો છે. એની પાછળથી ઉતરીને જે જવાનો રસ્તો છે ને ખૂબ કઠિન છે. ઉતરી અને તમે જ્યાં ગામ છે, એક નાનું ગામ, ત્યાં નાનું ગામ આવે છે. એ નાના ગામની અંદર હું જ્યારે રાત રોકાયો હનુમાનજીના મંદિરમાં, ગામની બહાર, તે ગામથી એ મંદિરે દૂર ત્યાં ખેતર હતું. તે જવાનું રાતે 9-10 સુવાનો ટાઈમ થયો, 4-5 છોકરા રમતા હતા. એ લોકો બીજા રોટલાની પણ વ્યવસ્થા કરી દીધી. રાતે એ બધા લોકો ગયા એટલે હું એકલો સુઈ ગયો હતો. અને રાતે પછી મને થયું કે રાતે પાણીની જરૂર પડશે, તો બોટલ ભરવા માટે પછી કૂવે જવું પડતું. નાવાની થાનકુળ કૂવે હતું. તો રાતે 10 વાગે ચાલતો જતો હતો. તો જતાં આગળ ચાલ્યો ખેતરમાં, ચાલતા મને લાગ્યું મારા પગે કંઈક અડ્યું છે એમ, કંઈક ટચ થઈ ગયું એમ લાગે એકદમ. આગળ જઈને જોયું તો સાપ હતો. મારા પગને અડીને જતો હતો, પડ્યો હતો. એટલે પછી મારી પાસે લાકડી હોય, બેટરી, આપણે બેટરી હું મોટે ચલાવું નહીં, બેટરી વગર હું ચલાવતો હતો. તો પછી મેં કહ્યું આને છંછેડો છે, અત્યારે પાણી ભરી આવું, પાણી જઈ આવું, પાણી લઈને આવ્યો. પછી ત્યાં કૂવો હતો, ત્યાં ડોલ બધું હતું. પાણી લઈને હાથ પગ ધોઈને પાણી ભરીને પાછો રાત્રે આવ્યો. મેં જોયું તો સાપ ત્યાં પડ્યો જ હતો. પછી મેં કીધું સવારે વાત હવે, પછી આવીને રાતે સૂઈ ગયો. સવારે પછી પાછો ઉઠ્યો 4 વાગે, મેં ચલો નાવા જવું. પછી જે સ્થળે હું ગયો તો ત્યાં તો સાપ નહોતો. એટલે મેં કીધું મારો પગ એનો મોડો ભરાઈ ગયો અને મરી ગયો, પણ લાગ્યું કે સાપ નથી. સાપ નીકળી ગયો ટૂંક, બચી ગયો ટૂંક એમ. એટલે સાપનો બી આવો થાય. પેલા વીંછીનો અનુભવ ના થયો મને. પેલા મિત્રના ત્યાં ગયો તો પેલા ભાઈના પિતાજીને કર્યો, પણ હું બચી ગયો. એટલે જંગલી પ્રાણીનું કામકાજ આવું છે. પછી એક છે આપણે ઉત્તર કિનારે ખરું ને, ઉત્તર કિનારે કાર્તિકેશ્વર મહાદેવ, આપણા ગુજરાતની જ વાત છે. અસા કરીને ગામ છે, અસાની બાજુમાં છે. અસાના પહેલાં ગામ આપણે વરાછા કરીને ગામ આવે છે. તે વરાછા ગામના પહેલાં ઓછામાં બહુ એ અસાર બધું વિસ્તાર છે ને, બહુ ગાઢ જંગલ છે. હું લગભગ 5 વાગે કાર્તિકેશ્વર મહાદેવ નીકળ્યો અને રસ્તો ભૂલી ગયો. ભયંકર જંગલ છે, જંગલ ભયંકર છે. ભૂલી ગયો રસ્તો. સીધો 1 કિલોમીટર આમ ગયો, પાછો આવ્યો. પછી બીજો રસ્તો હતો, 2 કિલોમીટર ગયો, પાછો આવ્યો. પછી આમ કિનારાની બાજુમાં જ હતું એમ જંગલ. પણ અડધો પોણો કલાક રખડ્યો. પત્નીનો ફોન આવ્યો એમ કે કેટલે પહોંચ્યા. એ અમે નક્કી કર્યું હતું, અમારા મંદિરના આપણા કુસુમબેન સંભાણી છે, એમણે અસા ગામની અંદર આશ્રમમાં વ્યવસ્થા કરી દીધેલી, તમે ત્યાં આશ્રમમાં પહોંચી જજો. અને જે વરાછા ગામ પહોંચવાનું હતું એ 2-3 કિલોમીટર પહેલાં હતું. અને વરાછા ગામથી 2-4-5 કિલોમીટર દૂર હતો જંગલમાં. ત્યાં ભૂલો પડેલો. મેં કહ્યું હું મારા ટાઈમસર પહોંચી જઈશ, એને કહી દીધું, ફોન મૂકી દીધો. પછી પેલા મેં જે કહ્યું હતું એવું થયું મારું. રસ્તો ના મળ્યો. 2 હાથ ઊંચા કરીને નર્મદાની મોં પાડી 4 બાજુ એમ વ્યવસ્થિત અને બેઠો. એટલામાં સામે જાડીમાંથી 8-10 માણસોનું ટોળું આવ્યું. અડધો પાવ કલાકથી રખડતો તો ત્યારે કશું નહોતું, 8-10 માણસ ટોળું આવ્યું આખું. બધા પરિચિત નીકળ્યા પાછા એમ. અમુક ગામના હતા, રસ્તામાં મળતા, અને એ મારા નર્મદે ચલો મારે જ્યાં હશે જાના હે, वो टावर दूर दिखता है, वहाँ पर हमको जाना है. એટલે મને એક નિશાની ભૂલી ગયો જંગલમાં, પણ તરત જ રસ્તો મળી ગયો. અને અમે વરાછા ગામમાં આવ્યા. એ લોકો કિનારે જતા રહેવું હતું આખું ટોળું, અને હું આગળ નીકળ્યો. મારા આસા ગામ પહોંચ્યું હતું અને વચ્ચે જાળી હતી. આસા ગામમાં આ વરાછા ગામમાં દાખલ થયા ને, એ પહેલાં જ રબારીઓનો આખો વાસ આવ્યો. એ ગાય ભેંસ દોડતા હતા અંધારામાં, એટલે ઝૂંપડામાં. એક ભાઈ બેઠા હતા ઓટલા ઉપર અને બેન भैंस होता था. अरे महाराज कहाँ चले अंधेरे में, इधर रुक जाओ, शेर मिल जाएगा आपको, शेर मिल जाएगा, क्या करोगे. मैं कि मैया शेर का नसीब अच्छा होगा तो मैं उसको मिल जाऊँगा, मेरा नसीब अच्छा होगा तो मैं उसको नहीं मिलूँगा. એટલે મેં એને હળવાશમાં લઈને એમને કહ્યું કે ભાઈ એ મને મળશે તો હું એને મળું જંગલમાં, તો એનું નસીબ સારું તો જ મળે, એને ખોરાક મળી જાય, શિકાર મળી જાય, અને મને ના મળે એનું મારું નસીબ સારું. મેં એવું કહ્યું એમ કહીને હું આગળ નીકળી ગયો. અને ભાઈ આગળ ભયંકર ઝાડી,
જંગલ ઝાડી એવી ભયંકર ઝાડી કે ત્યાં શું કે લાઇટ તો ઠીક છે પણ ચંદ્રનો પ્રકાશ પણ ના આવી શકે એવી ભયંકર ઝાડી. 1 કિલોમીટર જેવું ચાલ્યું એમાં ચાલતા. પછી ગામમાં પૂછી લીધું હતું 1 કિલોમીટર 2 કિલોમીટર ચાલીને પછી આગળ નીકળ્યું. 2 કિલોમીટર આગળ રોડ આવ્યો. પછી રોડથી પછી હું આશ્રમમાં પહોંચ્યો. આશ્રમમાં 9 વાગે પહોંચ્યો. લગભગ આશા આશ્રમમાં, બરાબર, શાંતિ આશ્રમ છે ત્યાં પહોંચ્યો. 9 વાગે મેં ગેટ ખખડાયો. પછી ફોન ઉપર વાતચીત થઈ હતી એમ. ત્યાં સંન્યાસી મહારાજ હતા વ્યવસ્થાપક. ખોલ્યો એમને, ઓફિસમાં ગયો. કેવી રીતે તમે આયા, વાત કરી. કઈ થાય આ રીતે કહ્યું એમને, बड़ा डेंजरस रास्ता है, खतरनाक रास्ता है, वहाँ आप जिस रास्ते आए वो बड़ा भयंकर है, वहाँ पर चित्ता आ जाता है, बहुत बार बकरियों को उठा के ले गया है, आप जिस समय आए इस समय तो बड़ा खतरनाक ही है. એટલે પેલા બહેનની વાત યાદ આવી મને. પેલા બહેન કહેતા હતા કે રસ્તો ખતરનાક છે, રસ્તો ખતરનાક જ હતો એમ. બરાબર, બચ્ચાને હોતા ને એટલે જ્યારે બચ્ચાવાળો 1000 હાથ વાળો એટલે હું આવ્યો એકલો જંગલમાં આવ્યો અને પ્રેમથી અહીં 9 વાગે આવ્યો. કહ્યું મારા જગા રસ્તો જંગલવાળો. પણ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી આપણને જંગલી પ્રાણી મોટી આપણે જેવું નથી આપણું એમ છે, પણ ના મળે આપણને બચી ગયા આપણે એમ. અને શાંતિથી હું એકલો આવી ગયો અને રાતે પછી વ્યવસ્થા કરી દીધી મારા જવાય સુવારી વ્યવસ્થા. આસામનું જંગલ છે, બહુ મોટું ઘાટ જંગલ છે, ગુજરાતના એરિયામાં જ આવે. આ જે પદયાત્રીઓ હોય છે એમને લોકોનો આવકારો કેવો મળતો હોય છે? એક અદ્ભુત વાત કરું એમ કે મારા આટલા બધા અનુભવો છે. મારા કરતાં બી ઘણા વખત જઈ આવ્યા. મારામાં એક મિત્ર છે, બાવળાના એક મિત્ર છે સુરેશભાઈ મારા, એ 8 વખત જઈ આવ્યા છે. અને મેં એવું પણ સાંભળ્યું પાટણ બાજુનું એક ગામ છે, કોઈ લક્ષ્મીશંકર વ્યાસ, મેં સાંભળેલું છે. એટલે લક્ષ્મીશંકર વ્યાસ નામના એક વડીલ છે, 11 વખત જઈ આવ્યા છે. એટલે બધા લોકો જતા હશે એટલે કંઈ ને કંઈક તો એમાં છે જ. આમાં શું કહેવાય કે જે આ એક આકર્ષણ એવું છે કે લોકો વારંવાર જાય છે જ એમાં એમ. બધાને અનુભવ, બધાને અલગ પ્રકારના બધાના અનુભવ થાય, પણ બધાને આમાં ગમે છે જવાનું એમ. એક આકર્ષણ એવું છે, નર્મદા કિનારો છે ને, મેના કે એનર્જી છે ત્યાં આગળ. એક એનર્જી એવી, ગ્રેવિટી એનર્જી એવી છે કે કહ્યું કે બધા એ માનસિક પરિસ્થિતિ સુંદર છે ના પૂછવા. અને અનુભવ એવો છે, મેના વાત કરી રાત્રે કોઈને નર્મદામાં તો ભૂખ્યાથી સુવાડ દે. નાના નાના ગામડાઓમાં પણ તમને ઝૂંપડાવાળા પર જમાડે છે. અમે કહ્યું કે અમે 3 હજાર પહેલી પરિક્રમામાં અમે 3 હજાર સંન્યાસી છોકરો હતો. સુલપાણી જાડે જ વાત કરું, જંગલમાં ચાલતા ચાલતા જતા હતા. નાનું ગામ જેવું આવ્યું ત્યારે 6-1 વાગ્યા હતા સાંજના. એક કાચું પાવું મકાન હતું એવું. એક બેન બેઠા હતા, થોડા વ્યવસ્થિત સાડી પહેરીને બેઠા, બેન વ્યવસ્થિત હતા. અને એક આદિવાસી માણસ બેઠો હતો, ઉપર પગે બેઠો હતો, વાતો કરતા હતા. દરબારમાં આવ્યા, પૂછ્યું ગામ કે કિતને દૂર હે. એટલે પેલો आदिवासी तो क्या, अरे महाराज अब तो शाम को 7 बज चुके हैं, तो स्कूल सारा भी बंद हो गई होगी, स्कूल कुछ नहीं मिलेगा, अभी आप 3 किलोमीटर दूर है, जाना पड़ेगा. પેલા બેનનું ઘર વ્યવસ્થિત હતું પણ બેન કશું જ ના બોલ્યા. અમે બી નર્મદા કોઈ આપણે બેને કંઈ વ્યવસ્થાની વાત ના કરી. આગે કુછ નહીં મિલેગા, નહીં મહારાજ તો કુછ નહીં મિલેગા. પેલો આદિવાસી ચલો મહારાજ મેરે સાથ, એને ઘેર લઈ ગયો, ઝોપડું જોયું એનું, લઈ ગયો. કશું જ કરતા કંઈ નહીં, લાકડા 4-5 થાંભલા ઊભીને એને પેલું આપણે પલંગ બને એવો નાનો માટલો બનાવેલો હતો. એની પત્નીએ ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા હતા. 2 છોકરા પણ નીચે રખડતા હતા, એક એના હાથમાં હતું એમ. અને પોતે પણ 2 જીવવાળી હતી, પ્રેગ્નેન્ટ હતી એમ. એક છોકરું તો એના સાથમાં હતું અને હતું. અમે બધા ગયા, મારે આ સ્નાન બાન કરી લો, બાદ મેં કુછ કરતા હો. મેં જોયું કશું નહોતું એમ. અમે 3 જણા જ હતા, 3 જણા. મેં કહ્યું પેલો રાજપૂતના છોકરાના સંન્યાસી. અમે ત્યાં જંગલમાં સ્નાન બાન કરી સંધ્યા કરી બધું આવ્યા. અમે आया भाई, अरे महाराज आप लोग यहाँ नीचे नहीं सोने का, आप ऊपर सो जाओ. क्योंकि महाराज हम लोग ऊपर नहीं सोते. परिक्रमा में એને કહેવું પડ્યું એમ, ભાઈ એના છોકરા સાથે એ લોકો ઉપર સોય તો અને જમીન ઉપર જંગલ નીચે જવા સુઈ ગયા, કાયદેસર રિસ્તર એમ. અને અમે થાન પૂજા સંધ્યા પૂજા કરી. અમે જોયું ચૂલાના અજવાળામાં એમ 60 ગ્લાસ સળગા અને જે લાકડા ચૂલામાં નાખે એના અજવાળામાં જ અમે બધું જોયું એમ. કશું નહોતું એમ. અમારા માટે એણે ક્યાંથી ભાત લઈ આવ્યો ખબર ને, તપેલું ભરીને ભાત બનાવ્યો, દાળ બનાવી, ગમે તેમ કરી. અને અમે તો થાળી આપી, ના મારા થાળી લાવ. અમે નાની થાળી, આખી થાળી ભાતથી ભરી દીધી. ત્યાં અમે કેવું જોયું, આપણે વાત કરવા લઈએ આપણે થાળીમાં. આ તો આખી થાળી આખું પેલું લાડુથી ભરો થાળ, લાડુ ટેકરા, એ 3-3ની થાળી ભરી દીધી આખી ભાતથી.
હું એકદમ વિચારવા પડી કે આ લોકો પછી ધીમે ધીમે મેં अपने धीमे धीमे मैं महाराज मैं इतना चावल नहीं खा सकता हूँ, मैं तो बस कम खाने वाला हूँ. પછી મારે જોઈતું હતું મેં થોડુંક લઈ લીધું અને બાકીનો બધો પાછો આપી દીધો. પેલા બે અડધો ભાત પાછો આપી દીધો થોડો, બરાબર. છતાં અરે મહારાજ પેટ ભર કે ખાઓ, પેટ ભર કે ખાઓ, તો પરિગામવાસી હો, એટલા આગ્રહથી જમાડ, આંખમાં પાણી આવી ગયા. અમે જમીને પછી સૂઈ ગયા. હોળીને ઠંડી હતી એટલે બ્લેન્કેટના, તો બ્લેન્કેટ ઓળીને થોડુંક ઓળીને થોડું ખોલીને મેં જોયું ચૂલાના જ્વાળામાં એ બે જણા અમારા પછી જમવા બેઠા. તે પેલી છોકરી પેલી એની પત્ની હતી, યુવાન જ હતા બંને, 30-35 આજુબાજુ. એ બે વાતો કરતાં કરતાં જાય. હવે આદિવાસી ભાષામાં હસી હસીને વાતો કરતા જાય. પેલી હાથમાં મેં પેલી થાળીમાં હાથમાં રોટલો મેં જોયો. દાળ ભાત તો વધારે ના, થોડાક ભાત હતા. બધા એ બે હસી હસીને વાત કરતા હતા. અને મારે એટલી બધી મને શું કે હૃદયની અંદર એવી લાગણી થઈ ગઈ, એકદમ હું આમ ગળગળો થઈ ગયો કે મને આમ શ્વાસ બનાવી અને આંખમાં સતત આવી જાય કે અમને જમાને પેટ પીને આ લોકો રોટલો ખાય છે, પાછી પેલી ગર્ભવતી સ્ત્રી છે એનો જીવન બે વાતો કરતાં થોડું વાતો કરતાં ખાતા જાય.